શામળાજી પોલીસે બટાકા અને પશુ આહારની આડમાં લઈ જવાતા દારૂના જથ્થાનો પર્દાફાશ કર્યો છે। 1 કરોડથી વધુના દારૂના જથ્થા સાથે પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે। રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ ફરી એક વખત નિષ્ફળ થયો છે। શામળાજી પોલીસે દારૂ માફિયાઓ પર કડક કાર્યવાહી કરી છે। અણસોલ ચેકપોસ્ટ નજીક 2 ટ્રકમાં દારૂ છુપાવીને જતા પોલીસે દારૂનો જથ્થો કબજે કર્યો છે। પશુ આહાર અને બટાકાની આડમાં છુપાવેલો દારૂનો જથ્થો ઝડપાયો છે। પોલીસે 2 ટ્રકમાંથી કુલ 37,605 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે, જેની કિંમત 1 કરોડ 4 લાખથી વધુ થાય છે। ટ્રક અને દારૂ સહિત કુલ 1 કરોડ 25 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અને 2 ટ્રક ડ્રાઈવર સહિત 3 આરોપીઓની શામળાજી પોલીસે ધરપકડ કરી છે। આરોપીઓ આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોના કહેવાથી લાવ્યા હતા અને અહીં કોને આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ શામળાજી।